હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો તમારી નીટ 2026ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તમે જો મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તો તમારે કયા અગત્યના ડોક્યુમેન્ટ જોશે, એટલે કે કયા પ્રમાણપત્રો જોશે, એની આજે આપણે વાત કરવાના છીએ. તમારે મેડિકલના કોઈપણ કોર્સમાં એડમિશન લેવું હોય, તમારે આજે વાત કરીશું એટલા તમારે અહીંયા પરિણામ તમારી કેટેગરીમાં લાગુ પડતા હોય તો જોશે. તમે MBBSમાં એડમિશન લેવા માગતા હોય, આયુર્વેદિકમાં એડમિશન લેવા માગતા હોય, હોમિયોપેથિકમાં એડમિશન લેવા માગતા હોય કે ડેન્ટલમાં એડમિશન લેવા માગતા હોય, તમારે ચારેય કોર્સમાં અહીંયા જે વાત કરીશ એટલા તમારે અહીંયા ડોક્યુમેન્ટ જોશે. અહીંયા હવે પીડીએફમાં માત્ર MBBS અને BDSની કેમ વાત કરી છે, તો ગયા વર્ષે જે પણ તમારી એડમિશન પ્રક્રિયા હતી MBBS BDSની અને આયુર્વેદિક હોમિયોપેથિકની અલગ અલગ એડમિશન પ્રક્રિયા થઈ હતી. તો બંને પીડીએફમાં ડોક્યુમેન્ટ સેમ જ છે, પણ ઉપર તમારું હેડિંગમાં અહીંયા MBBS BDS છે અને પેલી જે અલગ પીડીએફ છે જે આયુર્વેદિકની વેબસાઇટ પર છે એમાં આયુર્વેદિક હોમિયોપેથિક લખેલું છે, પણ ડોક્યુમેન્ટ તો સેમ જ છે. તો ચલો આપણે વાત કરીએ. તો અહીંયા આ જે પીડીએફ છે 2025ની પીડીએફ છે, તો જ્યાં પણ તમારી તારીખ હશે ત્યાં 2025ની તારીખ હશે, તો અહીંયા આપણે સુધારો કરીશું. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો સૌપ્રથમ તમારું જે પહેલું ડોક્યુમેન્ટ છે એટલે કે પ્રમાણપત્ર, તમારું લાયકાત પરીક્ષા જોશે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કેટેગરીનો હોય એના જોડે અહીંયા બે માર્કશીટ તો હશે, ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની માર્કશીટ. જો તમે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તો તમારે આ બંને માર્કશીટ જોશે. પછી આપણે આગળ વાત કરીએ બીજા નંબરનું ડોક્યુમેન્ટ, એ છે અહીંયા તમે જે વર્ષે નીટની પરીક્ષા આપી હોય એનું અહીંયા પરિણામ. તો અહીંયા હાલ જો તમે નીટ 2026ની પરીક્ષા આપી છે તો અહીંયા નીટ 2026નું તમારું અહીંયા પરિણામની જે ડોક્યુમેન્ટ છે એ તમારે અહીંયા જોશે, એટલે કે જે તમારું નીટનું રિઝલ્ટ છે એ અહીંયા તમારે જોશે. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે અમને 2025ના માર્ક્સ પર પરિણામ પર એડમિશન મળે, તો તમે જે વર્ષે નીટની પરીક્ષા આપી હોય એ જ વર્ષે તમારી એડમિશન પ્રક્રિયા શરૂ થતી હોય તો તમે એ જ વર્ષે આપેલી હોવી જોઈએ. એટલે કે આ વર્ષે નીટ 2026ના પરિણામના આધારે જ એડમિશન મળશે, 25ના આધારે કે આગળના આધારે એડમિશન મળશે નહીં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો નાની બાબત છે, પણ કેટલાક વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન હોય છે. પછી આપણે જોઈએ અહીંયા ત્રીજું ડોક્યુમેન્ટ, તો તમારે જન્મ સ્થળના પુરાવા તરીકે એક માત્ર ડોક્યુમેન્ટ જોશે. તો અહીંયા ઘણા બધા લખેલા છે, પણ તમારા જોડે એક ડોક્યુમેન્ટ તો હશે, જેમ કે અહીંયા LC અહીંયા તમારે ફરજિયાત આપવાનું જ છે. તો બીજા તમારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી, કેમ કે અહીંયા લખેલું છે કોઈ પણ એક. પણ તમારા જો LCમાં તમને જન્મસ્થળનો પુરાવો ના હોય તો અહીંયા તમે જન્મનું પ્રમાણપત્ર છે, પછી ભારતીય પાસપોર્ટ છે, આવા તમે ઘણા બધા ડોક્યુમેન્ટ અહીંયા એને અટેચ કરી શકો છો. પણ તમારા જન્મસ્થળના પુરાવા તરીકે અહીંયા તમારે માત્ર એક જ ડોક્યુમેન્ટ જોશે જે તમે LC અહીંયા અપલોડ કરી શકો છો. અને તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા લખેલું છે કે તમારો જન્મ છે એ 31/12/2008 અથવા તેના પહેલાં થયેલો હોવો જોઈએ. તો અહીંયા શું આવશે તમારું 31/12/2009, કેમ કે હવે તમે 2026ની એડમિશન પ્રક્રિયામાં ભાગ લો છો તો અહીંયા તમારો 2009 પહેલાંનો તમારો જન્મ હોવો જોઈએ. અને અહીંયા વિદ્યાર્થીના 17 વર્ષ છે એ 31/12/2026ના પૂરા થયેલા હોવા જોઈએ. એટલે કે તમારો જો 31/12/2026ના અહીંયા 17 વર્ષ પૂરા નથી થતા તો તમને અહીંયા એડમિશન આ વર્ષે મળશે નહીં. તો એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી પરીક્ષા થાય ત્યારે તમારે 17 વર્ષ નથી પૂરા કરવાના. જે આ વર્ષની જે છેલ્લી તારીખ છે 31/12/2026 ત્યારે અહીંયા તમારા 17 વર્ષ એના પહેલાં પૂરા થતા હોવા જોઈએ. પછી આપણે આગળ જોઈએ તો કે ચોથા નંબરનું અહીંયા ડોક્યુમેન્ટ, તો જન્મ તારીખનો પુરાવો. તો અહીંયા તમારે કોઈ પણ એક જ ડોક્યુમેન્ટ જોશે. તો અહીંયા તમે જે છે ધોરણ 10ની માર્કશીટ અહીંયા અપલોડ કરી શકો છો, પણ તમારે જો ધોરણ 10ની માર્કશીટમાં જન્મ તારીખનો કોઈ ઉલ્લેખ ના હોય તો તમે અહીંયા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, LC હોય, પછી ટ્રાન્સફર સર્ટિફિકેટ હોય, ઘણા બધા અલગ અલગ ડોક્યુમેન્ટ છે તમે અપલોડ કરી શકો છો. જેમ કે જન્મનું પ્રમાણપત્ર હોય, કેમ કે એમાં તો તમારી જન્મ તારીખનો ઉલ્લેખ હશે જ. પછી ભારતીય પાસપોર્ટ હોય કે અહીંયા ધોરણ 10ની માર્કશીટ હોય. તો તમે અહીંયા આગળ વાત કરી એવી રીતે અહીંયા જે જન્મસ્થળનો પુરાવો છે એમાં અહીંયા LC અને જે જન્મ તારીખનો પુરાવો છે એમાં તમે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરી શકો છો. બીજા તમારે કોઈ જન્મનો પ્રમાણપત્ર છે, ભારતીય પાસપોર્ટ જેવા કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી. માત્ર તમારે અહીંયા એક કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે જેમાં એનો અહીંયા ઉલ્લેખ હોય. તો આગળ આપણે જોઈએ તો કે પાંચમું, હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે, મોટાભાગના વિદ્યાર્થીઓનો, કે શું અમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે? તો અહીંયા તમને એક ખાસ સૂચના આપું છું કે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાત બહાર જન્મેલા હોય એમના જ માટે અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર છે. જેનો જન્મ ગુજરાતમાં થયો એને કોઈ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. તમે પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયા પૂરી કરશો, તમારા જોડે કોઈ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ માગશે નહીં. જો તમારો જન્મ અહીંયા ગુજરાતમાં થયો હોય તો એટલે એની તમારે કોઈ પણ જરૂર નથી. પછી અહીંયા અલગ અલગ કેટેગરીના સર્ટિફિકેટ છે, જેમ કે અહીંયા કોઈ અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી હોય SCનો, તો એને અહીંયા જે SC છે એનું જાતિનું પ્રમાણપત્ર. પછી અહીંયા કોઈ STનો વિદ્યાર્થી હોય અહીંયા
અનુસૂચિત જનજાતિનો, તો એને અહીંયા અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જોઈશે, અધિકૃત ગુજરાતના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું. કોઈ પણ તમારું ફેક સર્ટિફિકેટ હશે તો તમારા પર અહીંયા કેસ થઈ શકે છે અને કાયદેસર કાર્યવાહી થઈ શકે છે, એટલે તમારે સાચું પરિણામ આપવાનું છે. પછી આપણે જોઈએ તો કે SC/BC OBCના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અહીંયા બે પ્રમાણપત્ર જોશે. એક તો અહીંયા છે એ જાતિનું પ્રમાણપત્ર, અહીંયા SC/BCનું એટલે કે OBCનું, અને એક જોશે અહીંયા નોન ક્રિમિલિયર. પણ તમારે નોન ક્રિમિલિયર કઈ તારીખ પછીનું જોશે અહીંયા, તો અહીંયા 1/4/2023 લખેલું છે, પણ તમારે અહીંયા આ વર્ષે 1/4/2024 પછીનું જોશે. કેમ કે આ જે છે એ તમારી 2026ની હવે એડમિશન પ્રક્રિયા થશે અને આ PDF જૂની 2025ની છે, તો એ તમારે ખાસ ધ્યાન છે. તમારે વર્ષમાં તમારે એક વર્ષ બદલી દેવાનું છે. તો આગળ આપણે જઈએ હવે, તો કોઈ પણ EWS કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એને અહીંયા EWS કેટેગરીનું સર્ટિફિકેટ છે જે અહીંયા 1/4/2024 પછીનું જોશે. અહીંયા 23 લખેલું છે, પણ અહીંયા તમારે 24 પછીનું જોશે, કેમ કે આ PDF થોડી જૂની છે. તો હવે આપણે આગળ જઈએ. એની પહેલાં જો તમે NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં અમારો અનુભવ અહીંયા 7 વર્ષનો અનુભવ છે. અને અહીંયા વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો જે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે, તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારા સ્કોર અને કેટેગરીના આધારે ચોઇસ ફિલિંગ હોય. એટલે કે તમારી કોલેજની પસંદગી હોય, પછી ચોઇસ ફિલિંગમાં કયા ક્રમમાં કોલેજની ગોઠવવી છે, તમારા કોલેજના રેન્કિંગના આધારે, કોલેજના ફીસના આધારે, કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે તમને દરેક વસ્તુનો આઈડિયા આપવામાં આવશે. પણ ક્યારે? જ્યારે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો ત્યારે. પછી રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન, કોઈ તમારો નિયમ અપડેટ થયો અથવા ચેન્જ થયો અથવા કોઈ પણ તમે નવી માહિતી આવી હોય તો તમે તરત જ WhatsApp ગ્રુપમાં મળી જશે. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી અહીંયા તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. એટલે કે માત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા અહીંયા ફીસ છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો આજે જ અહીંયા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો અહીંયા હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી ગયા વર્ષે અમારા MBBSના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અમે 207 વિદ્યાર્થીઓને અહીંયા ગયા વર્ષે 2025માં પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા. તો ચલો આપણે આગળના ડોક્યુમેન્ટ જોઈએ હવે કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો કોઈ અહીંયા જો દિવ્યાંગ વિદ્યાર્થી હોય તો એને અહીંયા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એટલે કે અહીંયા PWD સર્ટિફિકેટ અહીંયા જોશે. પછી આપણે આગળ જોઈએ તો કે અમદાવાદ અને જે સુરતના લોકલ વિદ્યાર્થી હોય, અમદાવાદમાં અહીંયા NHL કોલેજમાં અને અહીંયા સુરતમાં જે અહીંયા સ્મીમર કોલેજ છે એટલે કે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે સ્મીમર સુરત છે એમાં અહીંયા બંનેમાં લોકલ કોટાનો લાભ મળશે. પણ એમાં લોકલ કોટાનો તમારે લાભ લેવો હોય તો તમારે અહીંયા તમે અમદાવાદના પરમનન્ટ વિદ્યાર્થી એટલે પરમનન્ટ રહેવાસી હશો તો તમને અહીંયા NHLમાં લોકલ કોટાનો લાભ મળશે. અને અહીંયા તમે જો સુરતના પરમનન્ટ રહેવાસી હશો તો અહીંયા તમને સ્મીમરમાં અહીંયા લોકલ કોટાનો લાભ મળશે. પણ તમે પહેલેથી રહેતા હોવા જોઈએ, તમે નવા આવીને વસાવ્યું નહીં, તમે પરમનન્ટ રહેવાસી હોવા જોઈએ. તો અહીંયા તમને NHLમાં કેટલીક લોકલ કોટાની સીટ હોય છે અમદાવાદમાં અને અહીંયા સ્મીમર સુરતમાં કેટલીક લોકલ કોટાની સીટ હોય છે. હવે તમારે એ બંને સર્ટિફિકેટ ક્યાંથી કઢાવવાના છે, તો જ્યારે પણ તમારું અહીંયા NEET 2026નું પરિણામ આવે પછી તમારે અહીંયા NHLમાં જઈ અને અમદાવાદના વિદ્યાર્થીઓ લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી શકે છે. અને સ્મીમર સુરતમાં અહીંયા સુરતના વિદ્યાર્થીઓ જઈ અને NEET 2026ના પરિણામ પછી અહીંયા તમે અહીંયા લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી શકો છો. અહીંયા PDF 25ની છે, તો આમાં તો ઓકે આપણે 25 રેડી છે, પણ આમાં હજી 24નો પણ સુધાર કર્યો નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પણ અહીંયા આપણે 2026 ગણી લેવાનું છે, વાંધો નહીં. વેબસાઇટવાળા પણ જો ભૂલો કરે છે તો આપણેથી તો અહીંયા થઈ જ શકે છે. તો આપણે આગળ જઈએ. અહીંયા 13મા નંબરનું ડોક્યુમેન્ટ અહીંયા તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે જે વિદ્યાર્થીને અહીંયા NRI કોટામાં એડમિશન લેવું હોય એને અહીંયા OCI કાર્ડ જોશે એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું અહીંયા કાર્ડ જોશે. અને હવે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછતા હોય છે કે અમારે NRI કોટામાં એડમિશન લેવું છે તો અમને કોઈ સ્પોન્સર કરે તો ચાલશે? તો ના,
જે પણ વિદ્યાર્થીને અહીંયા એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું હોય તો વિદ્યાર્થી પોતે એનઆરઆઈ હોવો જોઈએ અથવા માતા પિતા એનઆરઆઈ હોવો જોઈએ. બીજો કોઈ એનઆરઆઈ હશે તો એને એનઆરઆઈ કોટામાં એડમિશન મળશે નહીં. માત્ર અહીંયા 3 જ કન્ડિશન છે, વિદ્યાર્થી, માતા અથવા પિતા, આ ત્રણમાંથી કોઈ એનઆરઆઈ હોય તો જ અહીંયા એનઆરઆઈ કોટામાં એડમિશન મળશે. બાકી કોઈ તમારા કુટુંબમાં કે પરિવારમાં કોઈ એનઆરઆઈ હોય અથવા કોઈ સ્પોન્સર કરતું હોય તો પણ અહીંયા તમને એનઆરઆઈ કોટામાં એડમિશન મળશે નહીં. પછી આપણે આગળ જોઈએ તો કે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, અહીંયા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો આ શું છે અહીંયા, ચલો હું તમને સમજાવું. તો અહીંયા જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે દરેક વિદ્યાર્થી છે, જે પણ વિદ્યાર્થી અહીંયા ભાગ લેવા માંગતા હોય દરેક વિદ્યાર્થીને અહીંયા શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જોશે. તો શું છે અહીંયા, તો મિનિમમ અહીંયા તમારી MBBS ડૉક્ટર હોય એના જોડે જઈ અને તમારે એક અહીંયા ફોર્મ આપેલું છે, અહીંયા મેં ઓલરેડી લખેલું જ છે કે આ જે તમારે ફોર્મ છે અહીંયા ભરાવાનું છે. અહીંયા 5 મિનિટનું કામ છે. કેટલી મિનિટનું કામ છે? અહીંયા 5 મિનિટનું કામ છે. એટલે જ્યારે પણ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે ત્યારે તમારે અહીંયા જ્યારે ફોર્મ ભરાવા જાઓ ત્યારે તમારે આ ડોક્યુમેન્ટમાં ખાલી માહિતી ડૉક્ટર જોડે ભરાવી, પણ શું હોવું જોઈએ, તમારે મિનિમમ અહીંયા MBBSની ડિગ્રી હોવી જોઈએ. પછી MD MS તો ચાલશે, પણ આયુર્વેદિક, હોમિયોપેથિક કે ડેન્ટલ ડૉક્ટર ચાલશે નહીં. અહીંયા લખેલું જ છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મિનિમમ તમારે અહીંયા MBBSની ડિગ્રી હોવી જોઈએ. ઓકે, તો એ ડૉક્ટર જોડે જઈએ તમે અહીંયા 5 મિનિટમાં આ માહિતી ભરાવી એટલે તમારી માહિતી લખી અહીંયા ડૉક્ટર ખાલી સાઇન કરશે અને જે પણ લખવાનું છે એ અહીંયા ડૉક્ટર એમનું લખી દેશે તારીખ પ્રમાણે. ઓકે, તો આટલી માહિતી તમારે આ દરેક વિદ્યાર્થીને, જે પણ વિદ્યાર્થી એડમિશન લેવા માગતો હોય એને અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જોશે. તો જ્યારે પણ એને માહિતી આવશે ત્યારે તમને આપીશ. હાલ તમારે એના માટે કોઈ ડરવાની જરૂર નથી, હાલ તમારે કોઈ ભરાવીને રાખવાની પણ અહીંયા જરૂર નથી. 5 મિનિટનું કામ છે. તો આપણે આગળ જઈએ. અહીંયા તો કે સંરક્ષણ કર્મચારીને અહીંયા પુત્ર પુત્રી હોય તો એમને અહીંયા શું જોશે, અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ અથવા બોનોફાઇડ સર્ટિફિકેટ અહીંયા જોશે. પછી આપણે આગળ જોઈએ કે કોઈ IPS IAS વિદ્યાર્થીઓ એટલે ગુજરાતના બહારથી એમને પોસ્ટિંગ અહીંયા મળ્યું હોય તો એમને અહીંયા વર્તમાન બદલીના જે આદેશ છે એની વિગતો આપવાની રહેશે. પછી જવાહર નવોદય વિદ્યાલયમાં ગુજરાતની બહારથી જો ધોરણ 12 પાસ કરેલું હોય તો એમને અહીંયા ગુજરાતની અંદર આવેલી શાળામાં 1 થી 8 જે પાસ કરેલું છે એની અહીંયા માર્કશીટ જોશે. પછી દીવ, દમણ અને દાદરા નગર હવેલીના જે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ છે જેને ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલું છે તો એમને અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ જોશે અને ગુજરાતમાં જન્મ થયાનું જન્મ પ્રમાણપત્ર પણ અહીંયા જોશે. બંનેમાંથી એક ચાલશે, ડોમિસાઇલ તમે કરશો તો પણ ચાલશે. દીવ, દાદરા નગર હવેલીના જે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ છે એમના માટે. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા દીવ, દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ જેમને ગુજરાત બહારના બોર્ડમાંથી અહીંયા જો ધોરણ 10 અને 12 પાસ કરેલું છે એમના માટે શું છે, અહીંયા એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ગુજરાતમાં જન્મ થયેલું જન્મ પ્રમાણપત્ર જોશે. પણ એમને MBBS કોર્સમાં માત્ર અહીંયા DDNH એટલે કે દીવ, દમણ અને દાદરા નગર હવેલીના જે કોટાની સીટો છે એમાં એડમિશન મળશે. અને અહીંયા MBBS સિવાયનો જો કોર્સ હશે તો એમને અહીંયા તમામ સીટો માટે એ લાયક છે. પણ કે ને જેમ કે કોઈ દાદરનગર હવેલીનો વિદ્યાર્થી હોય અને એને અહીંયા મહારાષ્ટ્ર બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલું હોય તો MBBSમાં માત્ર એમને દાદરનગર હવેલીના જે કોટાની સીટો છે એમાં જ એડમિશન મળશે. અને MBBS સિવાયના જે કોર્સ છે આયુર્વેદિક છે, હોમિયોપેથિક છે અને ડેન્ટલ છે, જેમને તમામ કોર્સમાં તમામ સીટ માટે લાયક છે. ભલે એમને ગુજરાત બહારના બોર્ડમાંથી પાસ કરેલું હોય પણ વિદ્યાર્થી ક્યાંનો હોવો જોઈએ, દીવ, દમણ અને દાદરનગર હવેલીનો વિદ્યાર્થી હોવો જોઈએ. તો આપણે આગળ જોઈએ હવે. તો અહીંયા તમારે ક્વોલિફિકેશન આપેલું છે કે NEET 2026માં તમારે શું ક્વોલિફિકેશન જોશે. તો અહીંયા MBBSમાં માત્ર અહીંયા જો તમે ધોરણ 12 પાસ કરેલું હોય અને તમારે NEETમાં સારા માર્ક્સ હોય તો અહીંયા તમને 100% MBBSમાં એડમિશન મળશે. MBBSમાં કોઈ પણ તમારું ધોરણ 12માં ક્વોલિફિકેશન જરૂર નથી કે અહીંયા 40% જોશે કે 50% જોશે. અને જો તમારી BDS હોય અથવા આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય એમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે બાકીના 3 કોર્સમાં અહીંયા કેટલા ટકા જોશે. બાકીના કોર્સમાં અહીંયા તમારી ઓપન અને EWSમાં અહીંયા 50% અને જે બાકીની કેટેગરી છે અહીંયા જેમ કે SC ST અને EWSમાં અહીંયા 40% તમારે જોશે. એટલે કે બોર્ડમાં જો તમારે 40% હોય બાકીની કેટેગરીમાં અને ઓપન અને EWSમાં 50% હોય તો આ 3 કોર્સમાં અહીંયા તમને એડમિશન મળશે. અને MBBSમાં માત્ર અહીંયા તમારે ધોરણ 12 પાસ થશે, ભલે તમારે 33% હોય તો પણ અહીંયા તમને MBBSમાં એડમિશન મળશે. NEETમાં તમારે સારા માર્ક્સ હોય તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. એમને સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની સમજણ પડતી રહે. અને તમારે જો અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા જે આ નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અત્યારે જે આપણે અગત્યના ડોક્યુમેન્ટની વાત કરી, નીટના પરિણામ પહેલાં તમારે નીકાળી દેવાના છે, કારણ કે પછી વિદ્યાર્થીઓ દોડધામ કરતા હોય છે. એના કરતાં હાલ તમારા માટે શાંતિથી સમય છે તો દરેક ડોક્યુમેન્ટ તમે નીકાળી દેજો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.